પ્રેક્ટિકલ નંબર 6 રમાનાથ લિમિટેડનું તારીખ 31/12/2011 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે। અહીંયા આપણને રમાનાથ લિમિટેડનું પાકું સરવૈયું આપ્યું છે। તો અહીંયા જો પાકા સરવૈયાની અંદર આપણને જવાબદારી આપી છે અને આ બાજુ મિલકતો આપી છે। તો અહીંયા આગળ તમે સ્ક્રીનશોટ પાડી લેજો આ દાખલાની અંદર, કારણ કે દાખલો ચલાવીએ તો તમને દાખલો જોતી વખતે ખ્યાલ આવે, એટલે એક વખત સ્ક્રીનશોટ આ દાખલાનો પાડી દેજો। તો પહેલાં પાકા સરવૈયાનો પાડી દો અને પછી અહીંયા આગળ વધારાની જે માહિતી આપી છે વધારાની માહિતીનો તમે સ્ક્રીનશોટ પાડી દો, એટલે જ્યારે દાખલો ચલાવીએ ત્યારે તમે એ દાખલાની અંદર જોઈ શકો। તો અહીંયા આગળ દાખલો જોઈ લો, વધારાની માહિતીનો સ્ક્રીનશોટ પાડી લો અને પાકા સરવૈયાનો પણ સ્ક્રીનશોટ લઈ લો। આખો સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને દાખલાની અંદર ગણતરીની અંદર જ્યારે કઈ રીતે કઈ વિગતો આવી એનું તમને સારી રીતે એવો ખ્યાલ મળી શકે। આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓએ આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે। તો હવે આપણે દાખલાની અંદર જોઈએ તો રમાનાથ લિમિટેડનું આપણને 31/12/2011ના રોજનું પાકું સરવૈયું તો આપી દીધું છે, એમાં આપણને મિલકતો આપી છે કે મિલકતોની અંદર આપણને આપી છે પાઘડી 15,000, એના પછી જમીન મકાન આપ્યા છે 2,30,000, મશીનરી આપી છે 2,40,000, રોકાણો બે પ્રકારના આપ્યા છે, એક પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો જે 45,000 છે અને બીજું છે શિવમ લિમિટેડના 12% ડિબેન્ચરો જેની દાર્શનિક કિંમત છે 80,000 જે વ્યાજ કરપાત્ર છે અને 12 એની બજાર કિંમત છે 85,000। એટલે અહીં આપણે બે રોકાણો આપ્યા છે, એક પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો છે અને બીજા છે ડિબેન્ચર સામેના રોકાણો। તો આગળ જ્યારે મેં થિયરીની અંદર તમને ચર્ચા કરી હતી કે ધંધાની અંદર બે પ્રકારના રોકાણો હોય, એક ધંધાકીય રોકાણો અને બીજા બિનધંધાકીય। તો મેં એની અંદર તમને વિગતવાર કયા રોકાણો ધંધાકીય રોકાણો કહેવાય છે અને કયા રોકાણો બિનધંધાકીય રોકાણો કહેવાય છે એની મેં ચર્ચા પણ કરી હતી। તો જે પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો છે એ ધંધાકીય રોકાણો છે, એટલે કે પીએફ આપવા માટે આપણે રોકાણો કર્યું છે કે જ્યારે ધંધાની અંદર વ્યક્તિને પીએફ આપવાનું છે છૂટો થાય છે તો એ રોકાણ એ ધંધાકીય રોકાણ। જ્યારે શિવમ લિમિટેડ કોઈ અધર કંપની છે જેની અંદર ડિબેન્ચરની અંદર રોકાણ કરે, આ ધંધાના કામગીરીની અંદર આ રોકાણો કોઈ મહત્ત્વના નથી, જેથી કરીને આને બિનધંધાકીય રોકાણો કહે છે। કારણ કે શિવમ લિમિટેડના જે ડિબેન્ચરમાં આપણે રોકાણ કર્યા છે એ રોકાણો આપણા ધંધાની અંદર કંઈ કામમાં છે નહીં, એ આપણે બીજા ધંધાની અંદર આપણે રોકાણ કર્યું છે, આપણે એમાં રોકાણ કર્યું, એ રોકાણો આપણને કામ નથી, એટલે એ રોકાણો બિનધંધાકીય રોકાણ। એના પછી તમને સ્ટોક આપ્યું છે 2,30,000, લેણી હુંડી આપી છે, દેવાદારો આપ્યા છે, રોકડ બેંક આપ્યા છે, અગાઉથી ચૂકવેલા ખર્ચા આપ્યા છે। તો આ બધી આપણી મિલકતો છે। એના પછી આપી છે પ્રાથમિક ખર્ચાઓ। તો હવે જુઓ કે પ્રાથમિક ખર્ચો કે જાહેરાત ખર્ચ આપ્યું હોય, પછી માંડી વાળેલ શેર વટાવ આપ્યું હોય, તો આ જે છે એ બધા અવાસ્તવિક મિલકતો છે, એને મિલકતોની ગણતરી વખતે ધ્યાનમાં લેવાના નથી। પ્રાથમિક ખર્ચાઓ એ શું છે, ખરેખર ખર્ચાઓ છે, તારો એ આપણો ખર્ચ છે, એને એક વર્ષે આપણે માંડી ના વળીએ, એ આપણું મૂડી ખર્ચ છે, એટલે આપણે એને ધંધાની અંદર 3-4 વર્ષે જે એની આપણા ધંધાની પોલિસી હોય એ પ્રમાણે આપણે એને માંડી વાળીએ છીએ, એટલે આને આપણે મિલકતો તરીકે ધ્યાનમાં લેવાની નથી। એના પછી આપણને જવાબદારી સાઈડ તો આપણને ઇક્વિટી શેર મૂડી આપી છે ₹10નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર। આપણે ₹10નો એક એવા એટલે કેટલા ઇક્વિટી શેર, આપણે 3 લાખ ભાગ્યા 10 કરો ને તો આપણને ખ્યાલ આવે કે ₹10નો એક એવા 30,000 ઇક્વિટી શેર, એટલે 10 × 30 એટલે 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે।
એટલે અહીંયા એમ આપણે કહી શકીએ કે 30,000 ઇક્વિટી શેર ₹10ના ભાવે બહાર પાડેલ છે એટલે 3 લાખ. એના પછી 10% પ્રેફરન્સ શેર મૂડી છે. સામાન્ય અનામત છે 90,000. અહીંયા જો નફા નુકસાન ખાતું આપ્યું છે. નફા નુકસાન ખાતાની અંદર જો 1/1/2011ના રોજ 50%ના દરે વેરો કાપતા અગાઉનો નફો કે 2011નો આપણને નફો આપ્યો, વેરો કાપતા અગાઉનો વધ્યો હશે નફા નુકસાન ખાતે આપણે લઈ ગયા હશે. અને એના પછી આપણને જુઓ કે અહીંયા જો નફા નુકસાન ખાતું જુઓ તો 1/1/2011ના રોજની બાકી એટલે 11 એટલે 10માં આપણને નફો 4,000 વધ્યો. તો એના પછી જો 50% લેખે કરવેરો કાપતા અગાઉનો 2011નો નફો. હવે આપણને 2011 આપણું હિસાબી વર્ષ આપણું 2000 કયું છે 11 જ છે. તો આપણને 2011માં આપણને નફો થયો છે 2,40,000. આ ધ્યાનમાં રાખવાનું કે આ જે 2,40,000 આપ્યા છે એ છૂપો હવાલો છે. તો એને ધ્યાનમાં રાખવાનું કે 2011નો તમને નફો આપ્યો છે 2,40,000. એના પછી દેવાઓની અંદર જુઓ તો કે 12%ના ડિબેન્ચરો છે, લેણદારો છે, દેવી હુંડી છે, પ્રોવિડન્ટ ફંડ છે, ચૂકવવા બાકી ખર્ચાઓ છે. આ બધા આપણા દેવાઓ છે. હવે વધારાની માહિતીની અંદર જુઓ કે જમીન મકાનની હાલની કિંમત 3,42,500 છે, જ્યારે બાકીની મિલકતો ચોપડે કિંમતે દર્શાવવાની છે. તો અહીંયા જો આપણને જમીન મકાન 2,30,000 આપ્યા છે, પણ હવાલાની અંદર એમ કીધું છે કે જમીન મકાનની કિંમત 2,42,500 છે. એટલે આપણે જમીન મકાન અહીંયા લેવાના 3,42,500. જ્યારે બાકીની જે મિલકતો છે, બાકીની મિલકતોમાં આપણી મશીનરી હતા, પછી પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો હતા, સ્ટોક હતા, લેણી ઊંડી, દેવાદારો, રોકડ બેંકના અગાઉથી ચૂકવેલા ખર્ચા, આ જે બીજી બધી જ મિલકતો છે એની ચોપડે કિંમતે લેવાની છે. જો ચોપડે કિંમતે ના કીધું હોય ને તો પણ આપણે એવું વિચારવાનું કે જે હવાલાની અંદર મિલકતનો હવાલો આપ્યો હોય એ પ્રમાણે કરવાનું ને બાકીની મિલકતો આપણે ચોપડે કિંમત પ્રમાણે જ લેવાની. જો કીધું ના હોય તો પણ આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની. એના પછી રમાનાથ લિમિટેડ જે જાતનો ધંધો કરે છે તે ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 12% ગણાય છે. અહીંયા અપેક્ષિત વળતરનો દર 12%, એટલે અહીંયા અપેક્ષિત વળતરનો દર આપણને આપી દીધો છે 12%. એના પછી જુઓ ત્રીજો હવાલો 50% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાંનો 3 વર્ષનો નફો. આપણને 3 વર્ષનો નફો આપ્યો છે 2008, 2009 અને 2010નો. કરવેરાની જોગવાઈ કર્યા પહેલાંનો. અહીં આપણને 2 ટાઈપના નફા આપશે. એક તો કરવેરા જોગવાઈ કર્યા પહેલાંનો અને બીજું કરવેરાની જોગવાઈ કર્યા પછીનો. તો પહેલાં આપણે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાંના નફા વિશે જાણી લઈએ. તો કરવેરાની જોગવાઈ કર્યા પહેલાંનો નફો આપણને 2008નો આપ્યો છે 1,80,000, 9નો આપ્યો છે 1,90,000 અને 10નો આપ્યો છે 2,10,000. હવે જોઈએ આપણને 3 વર્ષનો આપ્યો. આપણું હિસાબી વર્ષ કયું છે તો કે 2011. તો અહીંયા આપણને નફો તો 2010 સુધીનો આપ્યો છે, તો 2011નો નફો આપ્યો નથી. તો અહીંયા જો મેં તમને છૂપો હવાલો કીધો હતો તો અહીંયા જો 50%ના દરે વેરો કપાત અગાઉના 2011નો નફો, એટલે આપણે અહીંયા 2011નો નફો આપી દીધો છે 2,40,000. તો અહીંયા આપણે લઈશું, અહીંયા 2010નો આપ્યો છે ને 2011નો લઈશું 2,40,000. એટલે અહીંયા 4 વર્ષનો આપણે નફો લેવાનો છે. પછી જો ઉપરની વિગતો પરથી છેલ્લા 4 વર્ષ તો થઈ ગયો આપણો 2008, 2009, 2010 અને 2011નો મેં તમને હમણાં કીધો એ રીતનો વર્ષના ભારિત સરેરાશ નફાના આધારે કંપનીના અધિક નફાની 4 વર્ષની ગણતરીને આધારે પાઘડીની કિંમત ગણવાની છે.
તો અહીંયા આપણને 4 વર્ષનો નફો, એના અધિક નફાની 4 વર્ષની ખરીદી, અધિક નફાની રીતે આપણે ગણવાનો છે. 4 વર્ષની ખરીદીને આધારે પાકડીની કિંમત ગણવાની છે. અને અહીંયા આપણને ભાર આપ્યો છે 2008નો 1, 9નો 2, 10નો 3 અને 11નો 4. 11નું વર્ષ પણ લેવાનું છે, એ વસ્તુ ધ્યાનમાં આપણે રાખવાનું. તો હવે આપણે દાખલો જોઈએ. સૌથી પહેલું અધિક નફાની રીતેનું મેં તમને સૂત્રની અંદર સૌથી પહેલાં શોધવાનું છે આપણે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર છે રોકાયેલી મૂડી બરાબર કુલ નફો માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. જો પ્રેફરન્સ શેર મૂડી હોય તો લેવાની, ના હોય તો આને નથી લેવાનું. તો રોકાયેલી મૂડીનું સૂત્ર આપણું આમ થઈ જશે કુલ નફો કુલ નફો નહીં પણ કુલ મિલકતો, કુલ છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો અહીંયા આગળ આપણે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતોની અંદર આપણે મિલકતોની અંદર કઈ મિલકતો લેવાની, અહીંયા નફાની જગ્યા આપણે મિલકતો, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો મિલકતોની અંદર જુઓ તો આપણે મિલકતોની અંદર જોયું હતું. તો આગળ આપણે દાખલો પણ જોઈએ અને આને ગણતરી પણ બંને જોઈએ, સાથે જોઈશું. તો મિલકતોની અંદર જોશો તો જમીન મકાનની હવાલાની અંદર પહેલો હવાલો કીધો હતો કે જમીન મકાન છે આપણા 3,42,000. તો અહીંયા જમીન મકાન લેવાનું 3,42,000, જ્યારે બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવાની છે. તો બાકીની મિલકતોની અંદર આપણે જોઈએ તો બાકીની મિલકતોની અંદર આપણે કઈ મિલકતો હતી, તો બાકીની મિલકતોની અંદર જુઓ તો બાકીની મિલકતોની અંદર આપણી પાસે હતી જો પાઘડીની ગણતરી કરતા હોય એટલે પાઘડીને આપણે લેવાની નથી. તો જમીન મકાન રોકાણો કયા, પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો 45,000, ધંધાકીય રોકાણોને જ આપણે ધ્યાનમાં લેવાના છે 45,000 રોકાણો. એના પછી છે સ્ટોકને લેવાના. સ્ટોક આપણો કેટલો છે 2,30,000. એના પછી લેણી ઊંડી 50,000, દેવાદારો 2,70,000, રોકડ બેંક 2,40,000 અને અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ 7,000. ટોટલ આપણો સરવાળો કરશું એટલે આપણો સરવાળો થશે 14,08,500 મિલકતોનો સરવાળો. એના પછી આપણે દેવાઓની અંદર મેં તમને દેવાઓમાં કહ્યું હતું કે દેવાઓની અંદર 12% ડિબેન્ચર, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ અને ચૂકવવા બાકી ખર્ચાઓ. તો અહીંયા આગળ જોઈએ તો દેવાઓની અંદર આપણે 12% સુધીના ડિબેન્ચર, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ અને અગાઉથી ચૂકવેલાઓ ખર્ચા તો 5,000. પણ એક વસ્તુ જુઓ કે અહીંયા આપણને એક હવાલો આપ્યો હતો, છૂપો હવાલો, કે એમાં શું કીધું છે કે 50%ના દરે વેરો કાપતા અગાઉનો 2011નો નફો. તો આમાં જો 2011નો નફો આપણને 2,40,000 આપ્યો છે, એમાંથી 50%, એટલે કે 1,20,000 તો આપણે આવક વેરો કરવાનો છે. તો એ તો પણ આપણી જવાબદારી છે. તો અહીંયા આપણે આના 50%, 2,40,000ના 50% નફો, 2011નો જે નફો છે એના 50%, એટલે તો કરીએ તો આવક વેરો આપણો આવે છે 1,20,000. સરવાળો કરો એટલે દેવાનો સરવાળો થાય છે 6,36,000. અને બીજું આપણને પ્રેફરન્સ શેર મૂડી આપણે કેટલી છે 2,50,000. તો અહીંયા આપણે કુલ મિલકતો આપણી 14,08,500 માઇનસ કુલ દેવા
6,36,000 માઇનસ પ્રેફરન્સ શેર મૂડી 2,50,000 બાદ કરો. કુલ મિલકતમાંથી કુલ દેવા અને માઇનસ પ્રેફરન્સ શેર મૂડી બાદ કરો એટલે આપણને રોકાયેલી મૂડી પહેલા સ્ટેપની અંદર રોકાયેલી મૂડી મળે છે 5,22,500 અને 500 આપણને રોકાયેલી મૂડી મળે છે. એના પછી બીજો સ્ટેપ હતો આપણો અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત વળતરના દરનું મેં તમને સૂત્ર આગળ લખાયું છે. બીજો સ્ટેપની અંદર આપણે અપેક્ષિત વળતરના દરનું સૂત્ર અપેક્ષિત નફાનું સૂત્ર લખાયું છે. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. આપણી રોકાયેલી મૂડી આ પહેલા સ્ટેપની અંદર શોધી હતી 5,22,500 ગુણ્યા હવાલા નંબર 3ની અંદર હવાલા નંબર 2ની અંદર તમને કીધું હતું કે ધંધામાં રોકાયેલી મૂડીનો દર કેટલા ટકા છે? 12%. તો 5,22,500 ગુણ્યા 12% એટલે આપણો અપેક્ષિત નફો આવે છે 62,700. એના પછી નફો અહીંયા આગળ આપણે ભારિત સરેરાશની રીતે નફો શોધીશું. ભારિત સરેરાશની રીતે નફો શોધવા માટે અહીંયા જો કુલ નફો આ કુલ વર્ષ 2008, 2009, 2010 અને 2011 આપણને 4 વર્ષનો નફો આપ્યો છે. 1,80,000, 1,90,000, 2,10,000 અને 2,40,000 જે આગળ આપણે ચર્ચા કરી હતી. અહીંયા ભાર આપવાનો છે 1, 2, 3 અને 4 કારણ કે ભારિત નફો છે એટલા માટે. તો ગુણાકાર કરીએ 1,80,000 ગુણ્યા 1, 1,90,000 ગુણ્યા 2, 2,10,000 ગુણ્યા 3, 2,40,000 ગુણ્યા 4. આ રીતે નફો ગુણ્યા ભાર એમ કરી અને ભારિત નફો આપણે શોધવાનો છે. તો આવી રીતે આપણે ભારિત નફો શોધીશું. તો 1,80,000 ગુણ્યા 1 એટલે આવશે 1,80,000. એના પછી 1,90,000 ગુણ્યા 2 એટલે આવશે 1,38,000. એના પછી 2,10,000 ગુણ્યા 3 એટલે આવશે 6,30,000. એના પછી 2,40,000 ગુણ્યા 4 એટલે 9,60,000. ટોટલ સરવાળો કરો એટલે 2,21,50,000 ભાગ્યા 10. તો અહીંયા ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો ભાગ્યા ભાર. ભારિત નફો આપણો આવ્યો છે 21,50,000 ભાગ્યા 10 એટલે કેટલા આવે છે? ભારિત સરેરાશ નફો 2,15,000 આપણને અહીંયા ભારિત નફો મળ્યો. પણ આ આપણને ભારિત ચોખ્ખો નફો મળ્યો નથી. જે નફો મળ્યો છે પણ એ ભારિત ચોખ્ખો નફો આપણને મળ્યો નથી કારણ કે એની અંદર આપણને કેટલાક હવાલાઓ પણ છે એ આપણે જોઈએ. તો આપણને 2,50,000 જે નફો મળ્યો છે એની અંદર આપણે જે ધંધાની અંદર જે ખર્ચાઓ આપણને ધંધા સાથે જોડાયેલા નથી એ ખર્ચાઓને આપણે અહીંયા બાદ કરીશું. તો અહીંયા જોઈએ તો પહેલું આપણે અહીંયા બાદ કરશું બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. ચલો આપણે બિન ધંધાકીય રોકાણો ડિબેન્ચર સામેના રોકાણો આપણને ચોપડીની અંદર આપ્યા હતા. તો જોઈએ તો 12%ના ડિબેન્ચર દાર્શનિક કિંમત 80,000. આપણે વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર જ ગણીએ છીએ. તો 80,000 ગુણ્યા 12%ના એટલે આપણા બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ કેટલું થાય છે? 9600. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એવા ખર્ચા હોય કે આવકો હોય એને પ્લસ માઇનસ કરશું. જેમ કે બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ, પછી કોઈ મેનેજરનો પગાર ચૂકવવાનો હોય તો સૌથી પહેલાં એ બાદ કરીશું. એના પછી કરવેરા અને છેલ્લે આપણે ડિવિડન્ડ બાદ કરીશું. આ સ્ટેપને આપણે ફોલો કરવાનું કે સૌથી પહેલાં ખર્ચાઓ અથવા તો આવકો હોય તો એનું કરવાનું, પછી આવકવેરો અને લાસ્ટની અંદર આપણે ડિવિડન્ડ બાદ કરીશું. તો સૌથી પહેલાં આપણે બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કર્યું 9600. તો આપણને
રોકાણનું વ્યાજ કર્યા પછીનો એટલે કરવેરા પહેલાંનો 50% કરવેરા આવકવેરા કરવેરા પહેલાંનો નફો આવ્યો આપણે 2,05,400. હવે અહીંયાથી 50% આપણને દાખલાની અંદર કીધું છે કે 50% કરવેરો છે, કરવેરા પહેલાંનો. તો કરવેરા બાદ કરીએ 50%, તો અહીંયા આપણને 1,02,700 રૂપિયા આપણે કરવેરો બાદ કરીએ તો આપણને આવકવેરા પછી કરવેરા પછીનો નફો મળશે 1,02,700. એના પછી આપણે બાદ કરવાનું ડિવિડન્ડનું વ્યાજ. તો આ તો આપણા પ્રેફરન્સ શેર મૂડી કેટલી હતી? 2,50,000. કેટલા ટકાની હતી? 10%ની. તો 2,50,000ના 10% પ્રમાણે 25,000 ડિવિડન્ડ થાય. તો એ ડિવિડન્ડ બાદ કરો નફામાંથી, કરવેરા પછીના નફામાંથી ડિવિડન્ડ બાદ કરો, એટલે સરેરાશ ચોખ્ખો નફો આપણો આવ્યો 77,700. તો અહીંયા આગળ આપણને આ સ્ટેપ યાદ રાખવાનું કે સૌથી પહેલાં આવકો અથવા તો ખર્ચાઓ જે બાદ પ્લસ થતા હોય એના પછી આવકવેરો અને એના પછી ડિવિડન્ડ આ બાદ કરવાનું. તેથી આપણને સરેરાશ ચોખ્ખો નફો મળશે. હવે આપણે અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણને મળ્યો એ લેવાનો છે જે આપણને ત્રીજા સ્ટેપની અંદર મળ્યો સરેરાશ નફો, અને બીજા સ્ટેપની અંદર જે અપેક્ષિત નફો 62,700 મળ્યો તો એ લેવાનો. તો 77,700 માઇનસ 62,700 એટલે આપણનો અધિક નફો આવ્યો 15,000. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો તમે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો તો ક્યાંય તમે અટવાશો નહીં. સૌથી પહેલાં રોકાયેલી મૂડી શોધવાની, એના પછી તમારે અપેક્ષિત નફો, એના પછી તમારે સરેરાશ નફો, અને એના પછી તમારે અધિક નફો અને છેલ્લે પાઘડી. આ સ્ટેપ વાઇઝ દાખલો ગણશો તો ભૂલ થવાની શક્યતા બહુ જ ઓછી છે. તો અહીંયા આગળ આપણે અધિક નફાનું સૂત્ર લીધું તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કર્યો એટલે આપણને અધિક નફો આવ્યો 15,000. હવે દાખલાની અંદર આપણને કીધું હતું અધિક નફાના કેટલા વર્ષની ખરીદી કીધી હતી? તો 4 વર્ષની. તો પાઘડીનું સૂત્ર આવશે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આપણને અહીંયા ખરીદીના વર્ષો કીધા હતા કે અધિક નફાના, અહીંયા આગળ આપણને એમ કીધું હતું કે નફાના આધારે અધિક નફાના 4 વર્ષની ખરીદી. તો અધિક નફાના 4 વર્ષની ખરીદી છે તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ, આપણને ખરીદીના વર્ષો આપ્યા છે 4 એટલે 15,000 ગુણ્યા 4 એટલે અહીંયા પાઘડીની કિંમત આવશે 60,000. તો અહીંયા આપણને રમા લિમિટેડની જ્યારે ધંધો વેચવામાં આવે છે ત્યારે પાઘડીની કિંમત 60,000 થાય છે. તો અહીંયા આગળ 60,000 જે વધારાનો નફો મળે છે એ પાઘડી છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલાને ફોલો કરવાનો છે. તો દાખલાની અંદર સૂત્રોને વ્યવસ્થિત રીતે સમજ્યા પછી જો દાખલો ગણવામાં આવે તો સૂત્ર ઇઝીલી યાદ રહી જશે. તો આમ આગળના પછીના આપણે અહીંયા આગળ કરવેરા પહેલાંના નફાને આધારે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરતા હતા. હવે